નમસ્કાર. વંદે માતરમ. રઘુવંશના ઇતિહાસમાં વીર દાદા જસરાજજીનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવામાં આવે છે. આપણા સૌના આરાધ્ય દેવ એવા વીર દાદા જસરાજજીના ઇતિહાસને સૌ પ્રથમ દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ દ્વારા આપ સમક્ષ પ્રસ્તુત કરતા અમે રઘુવંશી પરિવારના કલાકારો ગૌરવ અનુભવીએ છીએ. તો હવે રજૂ થવા જઈ રહ્યું છે રઘુવંશીની ગૌરવ ગાથાને ઉજાગર કરતું લોહર પ્રદેશના છેલ્લા મહારાણા વીર દાદા જસરાજજીના જીવન પર આધારિત ભાવ્ય નાટક વીર દાદા જસરાજ. નાટ્ય રૂપાંતર અને દિગ્દર્શન કિશોર ગેલાણી. સદિગ્દર્શિકા રોનક પારેખ અને દિવ્યા સાયાણી. સંકલન રાજેશ સાયણી. તો ચાલો નિહાળીએ અમારી આ પ્રસ્તુતિને. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भुः। હે દાદા જસરાજ, છેલ્લા 12 વર્ષથી આજ વસંત પંચમીના દિવસે હું અને મારો સિદ્ધરાજ તમારા દર્શન કરવા આવીએ છીએ. દાદા, તમારી અમારા પર અસીમ કૃપા છે. બસ આવી જ કૃપા સદાય બનાવી રાખજો અને અમને મા દીકરાને દર વર્ષે અહીં આવવાની પ્રેરણા કરતા રહેજો. હા, પ્રેરણા કરતા. માં, આપણે દર વર્ષે અહીં આજ દિવસે શા માટે આવીએ છીએ? સિદ્ધરાજ બેટા, આજે તારો જન્મદિવસ છે ને? હા માં, છે ને, પણ દર વર્ષે આજ દિવસે શા માટે? વિગતે વાત કરને. બેટા, તું જન્મ્યો ત્યારે તને અને મને ખૂબ જ કષ્ટ હતું. તારી અને મારી સ્થિતિ નાજુક હતી. ત્યારે મેં દાદા જસરાજજીને મનોમન યાદ કર્યા અને સંકલ્પ કર્યો કે હે દાદા, અમને બંનેને સહાય કરો અને હેમખેમ ઉગારી લ્યો. હું અને મારો લાલ 12 વર્ષનો થશે ત્યાં સુધી દર વર્ષે તમારી ડેરીએ માથું ટેકવવા આવશું. અને બેટા, તું અને હું બંને દાદા જસરાજની કૃપાથી કષ્ટમુક્ત થયા અને મોતના મુખમાંથી બચી ગયા. એમ વાત છે તો દાદા જસરાજજીનો આપણા પર મોટો ઉપકાર કહેવાય, ખરું ને માં? હા બેટા. માં, મારે દાદા જસરાજજીના જીવન વિશે જાણવું છે, તેમનો ઇતિહાસ જાણવો છે. સિદ્ધરાજ બેટા, મને ખુશી છે કે તને દાદા જસરાજજીના જીવન વિશે જાણવાની જિજ્ઞાસા થઈ છે. તો સાંભળ બેટા, આજથી અંદાજે 1000 વર્ષ પૂર્વેની વાત છે. ઓહો, 1000 વર્ષ પૂર્વેની? હા બેટા, ત્યારે ઉત્તરીય ભારત બાજુ રઘુવંશી લોહરાણા રાજ્યોના રાજ હતા અને એમાંય સૌથી મોટો વિસ્તાર ધરાવતું ભારતની સરહદે આવેલું લોહરગઢ રાજ્ય હતું. આ લોહરગઢના રાજવી હતા વસુપાળજી, દાદા જસરાજજીના પિતાશ્રી. વસુપાળજીને સંતાનમાં 3 પુત્રો અને 1 પુત્રી હતા. પુત્રી હરકોટ સૌથી મોટા અને તે પછી વચરાજજી, દેવરાજજી અને સૌથી નાના પુત્ર જસરાજજી હતા. વસુપાળજી બાહોશ રઘુવંશી રાજવી હતા.
सोने की छड़ी, रुपए की मसाल, जरियन का जामा, मोतियों की माला, रघुवंशी महाराजा, लोहरगढ़ना राजाधिराज, वीर नर श्रेष्ठ મહારાજા વસુપાળજી પધારી રહ્યા છે. મહારાજા વસુપાળજીને ઘણી ખમ્મા, લોહરગઢના રાજવીને ઘણી ખમ્મા. જય રઘુવંશ. દીવાનજી. જી મહારાજ. દીવાનજી, આ મલેછડાઓની ફાટ દિવસે દિવસે વધતી જાય છે. સમાચાર છે કે લોહરગઢની સરહદ પર તેમના હુમલાઓ વધવા માંડ્યા છે. મહારાજ, તેમનો મનસૂબો ગમે તેમ કરીને ભારતની સમૃદ્ધિને લૂંટવાનો છે. અરે એમ કાંઈ ભારત રખોપા વગરનું ખેતર થોડું છે કે તેઓ લૂંટી જાય? હે મહારાજ, તેમનો ભારત પ્રવેશ લોહરગઢથી જ સંભવ છે. માટે તેઓ યેનકેન પ્રકારે આપણા પ્રદેશો પર હુમલો કરે છે. આમ છતાં લોહરગઢ વર્ષોથી અડગ, અચળ અને ખડે પગે ઊભું છે. દીવાનજી, આ આપણા રઘુવંશીઓની શાન છે, શાન. અરે કોઈ મલેચ્છીઓ લોહરગઢના કિલ્લાનો એક કાંકરો પણ હલાવી શક્યો નથી અને વસુપાની હાજરીમાં હલાવી પણ શકશે નહીં. મહારાજ, બધું સાચું, પણ હજુ આપણે વધુ સાવધ રહેવાની જરૂર છે. દીવાનજી, તમારી વાત 16 આના સાચી છે. કે છે ને, ચેતો નર સદા સુખી. બાપુ બાપુ બોલો બોલો મારા જસા બેટા, બોલો. બાપુ, હવે હું મોટો થઈ ગયો છું ને. હા હા, મારો લાલ જસો મોટો થઈ ગયો છે. તો બાપુ, હવે મને મારો ઘોડો અપાવો ને. બાપુ, મને ઘોડો જોઈએ છે. મહારાજ, મોરના ઈંડાને ચિતરવા ન પડે હો. બાપુ, મને ક્યારે ઘોડો અપાવશો? હે, અત્યારે જ હો બેટા, અત્યારે જ. ચાલ જસા, તું મારી સાથે અશ્વશાળામાં ચાલ. ત્યાં તને તારી પસંદગીનો હું ઘોડો અપાવું. બાપુ, મને સફેદ ઘોડો ગમે છે. આપણી અશ્વશાળામાં સફેદ ઘોડો છે ને? હા બેટા, અશ્વશાળામાં એક સફેદ ઘોડો છે અને હવેથી એ સફેદ ઘોડો તારો. બસ બેટા. એ બાપુ, મને સફેદ ઘોડો આપશે, સફેદ ઘોડો આપશે. દીવાન કાકા, હું મારા સફેદ ઘોડાનું નામ લાલુ રાખીશ અને પછી લાલુ ઉપર બેસી યુદ્ધ ભૂમિમાં દુશ્મનો સાથે લડીશ. ઠમ ઠમ ઠમ. આપણે થોડી થોડી. જસરાજ બેટા, તમે તો ખરેખર બહાદુર લડવૈયા છો. દીવાનજી, તમે પણ ચાલો અશ્વશાળામાં, આપણે ત્યાં ચર્ચા કરીશું. હા મહારાજ. એ ઠામ ઠામ ઠામ. થબડી થબડી થબડી. ઠામ ઠામ ઠામ. થબડી થબડી થબડી. દીવાનજી, આપણા રાજ્યનો વહીવટ સરળ રીતે ચાલી રહ્યો છે ને? હા મહારાજ. પ્રજાને કોઈ અસંતોષ તો નથી ને? ના મહારાજ, પ્રજાને કોઈ અસંતોષ નથી, પણ તમારી આ દ્વિધાનું કોઈ કારણ? દીવાનજી, આ સરહદની રક્ષા કાજે મારી અડધી જિંદગી તો યુદ્ધ ભૂમિમાં ચાલી ગઈ, એટલે હું રાજ્ય વહીવટ કે પ્રજાની સુખાકારી બાબતે અજાણ છું. અરે મારા જસાને નિરાતે બાપનો લાડ પણ આપી નથી શક્યો, એટલે મને સ્વાભાવિક દ્વિધા થાય છે. મહારાજ, આપ સાચા છો. દીવાનજી, મારી છેલ્લી 6 પેઢીથી સરહદના રક્ષણની જવાબદારી લોહરગઢના રાજ્યો નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. હા મહારાજ, હું જાણું છું. મહારાજા વસુપાળજીનો જય હો. બોલ સંદેશા વાહક, શું સમાચાર છે? મહારાજ, લોહરગઢ માટે દુઃખદ સમાચાર છે કે જમાઈરાજ પોબારુ યુદ્ધ ભૂમિમાં અમરગતિને પામ્યા છે અને હરકોરબેન અહીં તમારી પાસે લોહરગઢ આવી રહ્યા છે.
દિવાનજી, તમે સાંભળ્યા ને માઠા સમાચાર? હા મહારાજ. દિવાનજી, મારો જાંબાજ લડવૈયો અને લાડકો જમાઈ યુદ્ધ ભૂમિમાં વીર ગતિને પામ્યા છે અને દીકરી હરકોર અહીં લોહરગઢ આવી રહી છે. દિવાનજી, ભાવિનું એંધાણ શું કહેવા માંગે છે તે સમજાતું નથી. મહારાજ, દીકરી હરકોર અહીં પહોંચવા જ જોઈએ. આપણે તેને સંભાળવાના છે, તેને હિંમત આપવાની છે. તમારા અને આપણા બધા પર મોટી જવાબદારી આવી છે, જે આપણે પૂરી કરવાની છે મહારાજ. દિવાનજી, હવે તો મારી માતાજી જેમ રસ્તો ચીંધશે તેમ કરશું. બાપુ, જય રઘુવીર. જય રઘુવીર દીકરી હરકોર. બેટા, મારો જમાઈરાજ. બાપુ, એ તો ઉન્નત મસ્તકે મલેચ સેનાનો સંહાર કરી શહીદ થઈ ગયા. શહીદ. મને ગર્વ છે કે મારા પતિએ યુદ્ધ ભૂમિમાં પીઠ નથી બતાવી, પણ સામી છાતીએ યુદ્ધ લડ્યું છે, તલવારના ઘા ઝીલ્યા છે અને દુશ્મન સેનાનો ખાત્મો કરી વીર ગતિને પામ્યા છે. હા દીકરી, હા, મને મારા જમાઈરાજ માટે ગર્વ છે. પણ બેટા, તું... બાપુ, હું રઘુકુળની અસ્મિતા જાળવવા માંગુ છું અને એટલા માટે જ હું મારા પતિની પાછળ સતી નથી થઈ અને થવાની પણ નથી. પણ લોહરગઢની રક્ષા માટે અને આપણા કુળના ધર્મના રક્ષણ અર્થે હવેથી હું લોહરગઢમાં રહી તમારી જવાબદારી ઉપાડીશ અને તમારી સાથે ને સાથે રહીશ. ધન્ય છે હરકોર બેટા તને. બેટા, તારા નિર્ણયથી હું અતિ પ્રસન્ન થયો છું. હવેથી લોહરગઢ અને તારા નાના ભાઈ જસરાજની જવાબદારી તારા સિરે સોંપી હું લોહર પ્રદેશના દુશ્મનો એવા મલેચ્છાઓને મારવા યુદ્ધ ભૂમિમાં જઈશ. દીકરી, મને વિશ્વાસ છે કે તું તારી જવાબદારી ઉપાડવામાં પાછી નહીં પડ અને જરૂર પડીએ યુદ્ધ ભૂમિમાં પણ હાજર રહીશ. હા બાપુ, તમારો મારા પરનો વિશ્વાસ કદી તૂટવા નહીં દઉં. આ મારું તમને અને લોહરગઢને વચન છે, વચન. હું અહીં બધું સંભાળી લઈશ. તમે યુદ્ધ ભૂમિમાં નિશ્ચિત થઈને જાઓ. જય રઘુવીર બેટા. જય રઘુવીર બાપુ. બહેન હરકોરના લોહરગઢમાં આગમન સાથે બાળ જસાનું સાચી દિશામાં ઘડતર અને શિક્ષણ શરૂ થયું. માં, બોલને બેટા. માં, તે સમયે જસરાજજીને કેવું શિક્ષણ આપવામાં આવતું હતું? બેટા, જસરાજ તો લોહરગઢનો બાળ સિંહ હતો, સિંહ. એટલે તેનું શિક્ષણ પણ તેવું જ હતું. માં, એવું એટલે કેવું? વિગતે સમજાવ ને. સમજાવું દીકરા. તે સમયે જસરાજજીને નાનપણથી જ ઘોડેસવારી, તલવારબાજી, પટ્ટાબાજી, તીરંદાજી વિશેનું ઉચ્ચ શિક્ષણ મળતું હતું. ઉપરાંત દેશદાદ તો તેના લોહીમાં હતી. ઓહો, મોટી બેન. બોલ ભૈલા. મોટી બેન, મારે તમને પ્રશ્ન પૂછવા છે. હા ભૈલા, પૂછને. મોટી બેન, આ મલેચ્છા એટલે શું? એ કોણ છે? ક્યાં રહેતા હોય? અને તેઓ આપણા લોહરગઢ પર ચડાઈ શા માટે કરે છે? ભૈલા, મલેચ્છો એ વિવેકભાન ભૂલેલી લૂંટારૂ પરદેશી પ્રજા છે અને તેઓ આપણા લોહર પ્રદેશ અને ભારત દેશના દુશ્મનો છે, દુશ્મનો. તેમનો ઈરાદો ભારતની પ્રજાને લૂંટી અને બેહાલ કરવાનો છે. માટે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આપણા રાજ્યની સરહદો પર આક્રમણ કરી રહ્યા છે અને આપણા પ્રદેશો પર કબજો જમાવી બેઠા છે. હવે મને ખબર પડી આ મલેચ્છા કોણ છે. મોટી બેન, હું આ મલેચ્છાઓને તલવારના એક ઝટકે મારી નાખીશ અને તેમની પાસેથી આપણા બધા પ્રદેશો પાછા મેળવી લઈશ. જય રઘુવીર. મારો જશો ભૈલો બહાદુર છે, બહાદુર.
ભાઈ, મને વિશ્વાસ છે કે તું ભવિષ્યમાં આપણા દુશ્મનોના દાંત ખાટા કરી નાખીશ. પણ ભૈલા, પહેલા તું થોડો મોટો તો થઈ જા. તો મોટી બેન, અત્યારે હું શું કરું? તારા ભેરુબંધો સાથે રમ હો ભૈલા. મોટી બેન, હું નીચે મેદાનમાં મારા ભેરુબંધો સાથે લડાઈ રમત રમું છું. તમે અહીં ઝરૂખામાંથી જોજો હો. હા ભૈલા, જા રમ હો, હું અહીંથી જોઈશ હો. વાહ જસા વાહ, લોહરગઢનો હવે પછીનો વારસ આવો બહાદુર હોય, આવો જ બહાદુર હોય. શાબાશ મારો સિંહ, શાબાશ. બરોબર છે, તલવારબાજીમાં સામેવાળાને મોકો ન જ અપાય. બરાબર છે ભૈલા, બરાબર છે. મોટી બેન, હા ભૈલા. મોટી બેન, અહીં મેદાનમાં આવો ને. આ મારા ભેરુબંધોને તમારી પાસેથી તલવારબાજી શીખવી છે. હા ભૈલા, આવું છું. તમે તમારી રમતો ચાલુ જ રાખજો હો. એ હા મોટી બેન. સમય પસાર થવા માંડ્યો છે. બાળ જસરાજ બાળ અવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશ્યા છે અને 16 વર્ષના યુવાન થયા છે. કહે છે ને કે 12 બુદ્ધિ 16 શાન અને 20 વાન. યુવાન જસરાજની બુદ્ધિ અને શાન માટે તો દુશ્મનોને પણ ઈર્ષા થતી હતી. અને તેમનું વ્યક્તિત્વ તો ખૂબ જ પ્રભાવશાળી હતું. માં, હવે મજા આવશે. મોટી બેન, વીરા, મોટી બેન. વીરા. ભાઈ જશરાજ, તું આવી ગયો? વીરા, સવારમાં તું ક્યાં ગયો હતો અને આટલો બધો ખુશ કેમ થાય છે? અને આ તારો લાલુ ઘોડો તો જો, તે પણ કેવો ખુશ થાય છે. મોટી હે? બેન, હું લાલુને જંગલ બાજુ ખેલવા લઈ ગયો હતો. વાહ, ખૂબ જ સરસ. તને અને લાલુને મજા પડી ગઈ હે? મોટી બેન, આજે તો લાલુએ ગજબ કરી નાખી. શું કર્યું તારા લાલુ ઘોડાએ? ગામની સીમમાં નદી પાસે પેલી પહોળી ખીણ છે ને, હા ભઈલા, છે ને. તે ખીણ તો 40 ફૂટ પહોળી છે ને. હા એ જ ખીણ આપણો લાલુ એક છલાંગ મારીને પાર કરી ગયો. અને ત્યારે હું તેની પીઠ પર બેઠો હતો. મોટી બેન, શું ઉડવાની મજા આવી, શું મજા આવી. ભઈલા, હવે હવામાં ઉડવાની વાત પછી કરજે. ચાલ, પેલા શિરામણ કરી લે. તે દિવસે ભાઈ બહેને આખો દિવસ લોહરગઢની વાતો કરી, યુદ્ધની વાતો કરી, પિતા વસુપાલજીની હિંમત અને નિડરતાની વાતો કરી. બંનેને પિતાની ખૂબ જ યાદ આવતી હતી. રાત્રે હરકોર એકલી પડી ત્યારે તે પિતા બાબતે ચિંતિત અને વ્યાકુળ થતી હતી. એક અઠવાડિયાથી બાપુના કંઈ સમાચાર નથી. મને તેની ચિંતા થાય છે. ગઈકાલે હરકચંદ મામાને ત્યાંથી આવેલા ગુપ્તચરે માઠા સમાચાર આપ્યા કે કુંવર દેવરાજ યુદ્ધભૂમિમાં શહીદ થયા છે અને કુંવર વ્રજરાજ પણ અતિ ઘાયલ થયા છે અને તેનો એક પગ પણ ગુમાવી દીધો છે. મારે બાપુના સમાચાર મેળવવા અત્યારે જ ગુપ્તચરને તાબડતોબ રવાના કરવો પડશે. અત્યારે મોડી રાત્રે કોણ હશે? જય રઘુવીર, હરકોર બેનજી. રાયસુરભાઈ, જય રઘુવીર. અત્યારે મોડી રાત્રે આપે આવવું પડ્યું? બાપુના કઈ સમાચાર લાવ્યા છો?
મને તેની ચિંતા થાય છે. બેન, ગજબ થયો. આપણા પર આગ ફાટી પડ્યું. ભાઈ શું થયું એ તો બોલો. મારા બાપુ ક્ષેમ કુશળ તો છે ને? બેન, મલેચ્છા સાથે યુદ્ધમાં દાદા વસુપાળજી વીરગતિને પામ્યા છે. હે, મને આજ સવારથી બાપુની ચિંતા થતી હતી. મનમાં અનેક અશુભ વિચારો આવતા હતા, પણ મેં નાના ભાઈ જસાને આ વાતની જાણ થવા દીધી ન હતી. જેવી માતાજીની મરજી. રાયસુજી, તમે સેનાપતિને કહેજો કે યુદ્ધ અટકાવવાનું નથી હો. હા બેન, હું તમારો સંદેશો સેનાપતિજીને આપી દઈશ. બેન, જય રઘુવીર, જય હિંગળાજ. ભલે ભાઈ, જય રઘુવીર, જય હિંગળાજ. મોટી બેન, તમે જાગો છો? હા જશરાજ, મારી તો ઊંઘ ઉડી ગઈ છે. પણ ભૈલા, તું મોડી રાત્રે શું કરે છે? બેન, મને ખરાબ સપનું આવ્યું કે આપણા બાપુ પર મારો થયો છે અને તે લોહીથી લથબથ થઈ ગયા છે અને મને યાદ કરે છે. બેન, હું અત્યારે જ તમારી રજા લઈ બાપુને યુદ્ધ ભૂમિમાં મદદ કરવા અને મલેચ્છાઓને મારી નાખવા જાઉં છું. અરે અરે અરે, ત્યાં જો મને બાદશાહ જલાલ સામો આવ્યો હશે તો તેને પતાવી દઈશ. ઓલો ચંગેઝિયો હશે તો તેને પણ પતાવી દઈશ. કોઈને જીવતા નહીં છોડું. હા, કોઈને જીવતા નહીં છોડું. શાંત થા જશા, શાંત થા અને મારી વાત ધ્યાનથી સાંભળ અને વચન આપ કે આંખમાંથી એક આંસુ પણ નહીં પડવા દે. મોટી બેન, જે કંઈ કહેવું હોય એ જલ્દીથી કહી દો. હું આંખમાંથી એક આંસુ નહીં પડવા દઉં. ભાઈ જસરાજ, આપણા બાપુ યુદ્ધ ભૂમિમાં વીરગતિ પામ્યા છે. ભાઈ જશરાજ, મેં કુંવર વચરાજજીને મામાને ત્યાંથી બોલાવી લીધા છે. ભૈલા, વીર પુરુષોના મોત પર આંસુ વહાવી આપણે બેસી રહેવાનું નથી. આપણે તો છીએ ક્ષત્રિય રઘુવંશી અને રઘુવંશી દુશ્મનોને સણસણતો જવાબ આપીને જ રહેશે. શું કહેવું છે તારું ભૈલા? હા મોટી બેન, હવે દુશ્મનોને જસરાજનો સામનો કરવો પડશે. જસરાજનો. જય રઘુવીર, જય રઘુવંશ. ભૈલા, અત્યારે તું નિરાતે સૂઈ જા. સવારે તારે શી ફરજ બજાવવાની છે તેની તને સારી રીતે ખબર છે ને? હા મોટી બેન, જય રઘુવીર. ભૈલા, જય રઘુવીર. દાદા વસુપાળજીના અગ્નિ સંસ્કાર સંપૂર્ણ રાજવી માનપાનથી કરવામાં આવ્યા અને રાજ્યમાં 20 દિવસનો શોક રાખવામાં આવ્યો હતો. આ 20 દિવસ દરમિયાન વચરાજજીએ લોહરગઢની રાજગાદીના વ્યવસ્થાપક તરીકેની જવાબદારી સંભાળી હતી. 20 દિવસ બાદ બેન હરકોને નિર્ણય કરવાનો હતો કે લોહરગઢની રાજગાદીનો વારસદાર કોને બનાવવો. આખરે રાજ્યાભિષેકનો દિવસ પણ આવી ગયો. આ પ્રસંગે લોહરગઢના રાજદરબારમાં તમામ ભાયાતો, સેનાપતિઓ, સૈનિકો, નગરશ્રેષ્ઠીઓ તથા લોહરગઢની જનતા ગાદી વારસને આવકારવા ઉપસ્થિત રહ્યા હતા.
હરકોર વસુપાળજીની પુત્રી લોહરગઢના રાજ્ય સમારોહમાં પધારેલ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ મારા સદગત પિતાજી વસુપાળજીને શ્રદ્ધાંજલિ આપું છું. તમે સૌ જાણો છો કે તેઓ શ્રેષ્ઠ રાજવી, પ્રેમાળ પિતા અને શુદ્ધ ક્ષાત્રત્વધારી રઘુવંશી હતા. તેમની વિદાય પછી લોહરગઢના રાણાની રાજતિલક વિધિ માટે આપણે સૌ ભેગા થયા છીએ. લોહરગઢની રાજગાદીના વારસ તરીકે પાટવી કુંવર વછરાજીનો જય! ગાદી વારસ વછરાજી ઘણું જીઓ! સબૂર સબૂર, શાંતિ શાંતિ. તમારા બધાના મત મુજબ પાટવી કુંવર વછરાજી ગાદીપતિ હોઈ શકે અને થઈ પણ શકે, તે સાચું. પણ મારી દરખાસ્ત નાના ભાઈ જશરાજની છે. મેં ગઈ રાત્રિના 24 પરગણાના ઠાકોર રાણાઓ સાથે ચર્ચા કરી, તેમનો વિશ્વાસ મેળવ્યો છે અને તેમનો ભાઈ જશરાજને પણ ટેકો છે. પણ આ તો કે ભાઈ વછરાજને કંઈ કહેવું હોય તો હું એને છૂટ આપું છું. બેન હરકોર તથા ઉપસ્થિત સર્વે, એક અપંગને રાજગાદી સોંપવા કરતા યુવાન જસરાજ કે જે સર્વ રીતે સક્ષમ છે તેને રાજગાદીના વારસદાર તરીકે પસંદ કરવામાં આવે તે જ ઉચિત છે અને તેને મારો સંપૂર્ણ ટેકો છે. વાહ વછરાજભાઈ વાહ! હું ઘણા યુદ્ધ લડ્યો છું અને મને લાગે છે કે લોહરગઢ જસરાજના હાથમાં સલામત છે. હું વચન આપું છું કે જસરાજનો પડછાયો બની સાથે ને સાથે જ રહીશ અને અમે બંને ભાઈઓ ગુમાવેલા પ્રદેશો પાછા મેળવશું. હા, પાછા મેળવીને જ જંપીશું. જય રઘુવીર! હું વસુપાળ પુત્રી હરકોર વીર જશરાજ કુંવરને લોહરગઢના વિધિવત રાજવી અને ગાદી વારસ તરીકે જાહેર કરું છું અને આ રાજ સિંહાસન સંભાળવા વિનંતી કરું છું. સાથે સાથે પુરોહિતજીને પણ રાજ તિલક વિધિ કરવા માટે વિનંતી કરું છું. બોલો રાણા જસરાજીનો प्रणो यच्छत्वर्यमा प्रपूषा प्रसरस्वती प्रवाग्देवी ददातु नः हर्यमणं बृहस्पति मारे खमा वीरने जाजी खमायोला लोहरगढ़ राजिया ने जाजी खमा रघुपुर राजिया ने जाजी खमा मारा हरकुर बांधवा ने जाजी खमा रघुपुर राजिया ने जाजी खमा मारा हरकुर बांधवा ने जाजी खमा खमा रे खमा जसरा जाजी खमा खमा रे खमा जसरा जाजी खमा
હે વીર જસરાજના હું જસરાજ લોહરગઢનો રાજવી આપણા રાજ્યના નવા સેનાપતિ તરીકે મારા મિત્ર અને બાવસ લડવૈયા સિદ્ધુ શર્માને નિમું છું. મને વિશ્વાસ છે કે સિદ્ધુ શર્માજી લોહરગઢની ગરિમા અને અસ્મિતાની જાળવણી માટે રાજ્યના લશ્કરને સુંદર નેતૃત્વ પૂરું પાડશે. તમારો આભાર કુંવર જસરાજજી. તમારો આભાર સભાજનો. હું વસુપાલ પુત્ર અને લોહરગઢનો રાજવી આજે પ્રતિજ્ઞા કરું છું કે આપણે ગુમાવેલા આપણા પ્રદેશો કપિસા અને ગાંધાર પાછા નહીં મેળવું ત્યાં સુધી જંપીશ નહીં. અને બીજી પ્રતિજ્ઞા એ કરું છું કે આ ગુમાવેલા રાજ્યો ન મેળવું ત્યાં લગી કુંવારો રહીશ. એક એક મલેછું કચડી નાખીશ. મારી તાકાત હશે સેનાપતિ સિંધુ શર્મા અને મને ટેકો હશે 24ના ભાયાતોનો. આપણે સૌ એક છીએ અને એક રહીશું. અને હા, મારા લોહરગઢની ક્ષત્રિયાણીઓ, માતાઓ અને ભગિનીઓ, તમે તમારા નરને નમાલા ન થવા દેશો. જરૂર પડીએ રણ મેદાનમાં ઉતરી મલેચ્છાઓને મારીને પછી સતી થજો. હા, પછી સતી થજો. તમારી આગેવાની કરશે મારી મોટી બહેન હરકોર. જય રઘુવીર, જય રઘુવીર, જય રઘુવીર, જય રઘુવીર. અહીં આ સમારંભ પૂરો જાહેર થાય છે. જય રઘુવીર. બ્રિંદા, રૂપા, જોયા ને તમે આપણા રાજ પરિવાર અને તેમની ભવ્યતાને? કેમ, મજા આવી ને? હા હિરલબેન, ખૂબ મજા આવી. અને મને તો જસરાજજીના મોટા બહેન હરકોરબેન બહુ ગમે છે. કેવા બહાદુર છે હે? એ બ્રિંદા, સાંભળ સાંભળ, મારે તો મોટી થઈને હરકોબેન જેવું જ શીખવું છે અને તેમની જેમ બહાદુર બનવું છે. હરકોરબેનની બહાદુરીના કિસ્સાઓ તો અનેક છે, પણ તેમણે તેમના વીરા જસરાજજી માટે જે ભોગ આપ્યો છે તેવું તો કોઈ જ ન કરી શકે. ખરેખર એ તો બેનના રૂપમાં જગદંબા છે, જગદંબા. હિરલબેન, મારે તો હરકોરબેનને મળવું છે. તમે મારી સાથે ચાલશો ને? રૂપા, એમ હરકોરબેનને મળવું સહેલું નથી, ખરું ને હિરલબેન? હરકોરબેન તેમની રૈયતને દર રવિવારે મળે છે. તેઓ તેમની રૈયતની વાતો સાંભળે છે અને તેમને સલાહ સૂચન આપે છે. આપણે પણ આવતા રવિવારે તેમને મળશું. હા હો, આપણે અને આપણા શેરીની બધી જ બહેનો તેમને મળવા જશું. સિંધુજી, જી મહારાજ. પિતાજીના અવસાન સમયે આપણું રાજ્ય કેવી કઠિન પરિસ્થિતિમાં હતું. હા મહારાજ, આપે 2 માસમાં જ એ કઠિન પરિસ્થિતિમાંથી લોહરગઢને સક્ષમ અને સદ્ધર બનાવી દીધું છે. દયાલસિંહ અને રાયસિંહનો અંદરો અંદરનો કલેહ મિટાવી દીધો. બિજનોરનો પ્રશ્ન હલ કર્યો. મુલતાનને ચંગેઝખાન જેવા લૂંટેરાના હાથમાંથી આબાદ કરાવ્યું. સિંધુજી, ચંગેઝખાન સાથેની લડાઈ તો યાદગાર હતી. હા મહારાજ, એ લડાઈમાં આપના ઘોડા લાલુએ તો રંગ રાખ્યો અને કમાલ કરી બતાવી. સિંધુજી, આ યુદ્ધમાં આપણા સુરવીર ખેમરાજ કોટક, ભીમસિંહ રાયમગિયા અને વીર દાવડાઓ શહીદ થયા. તેની મોટી ખોટ આપણને પડી. હા મહારાજ, એ વીર પુરુષોની લોહરગઢને ખરેખર ખોટ પડી છે. સિંધુજી, હવે આપણું લક્ષ્ય છે કાબુલ પતન. મલેચ્છ સરદાર જલાલના હાથમાં ગયેલું આ રાજ્ય જીતવાની મેં પ્રતિજ્ઞા લીધી છે.
તે મારે પૂરી કરવી છે અને મારે પિતૃ તર્પણ કરવું છે. હા મહારાજ, આપણું લશ્કર પણ કાબુલ પર હુમલો કરવા તત્પર અને તૈયાર છે. સિંધુજી, સમાચાર છે કે જ્યારથી જલાલને ખબર પડી છે કે મેં કાબુલને જીતવાની પ્રતિજ્ઞા લીધી છે ત્યારથી તે ભયભીત છે. હા મહારાજ, કાબુલમાં જલાલ બડાઈ હાકે છે કે લોહરગઢ જીતના હૈ, જસરાજ કો મારના હૈ. સિંધુજી, એ પણ સાંભળ્યું છે કે જલાલ યુદ્ધની તૈયારી કરી રહ્યો છે અને તેને 50,000 ઘોડા ખરીદવા છે અને તે માટે જલાલે સોદાગરોને ઇંધણ પણ આપ્યું છે. હા મહારાજ, આ સમાચાર સાચા છે. સિંધુજી, મેં એક યોજના બનાવી છે. મહારાજ, આપે શું યોજના બનાવી છે? હું કાબુલ જલાલના દરબારમાં છુપા વેશે સોદાગર બનીને જઈશ અને મોકો આવ્યે જલાલનો ખેલ ખત્મ કરી નાખીશ. મહારાજ, કામ કઠિન છે પણ મુશ્કેલ નથી. સિંધુજી, અહીં લોહરગઢમાં બેઠા બેઠા કાબુલનું કપીસા નહીં થાય, માટે આપણે કઠિન તો કઠિન માર્ગ લેવો જ પડશે. બરાબર છે મહારાજ. સિંધુજી, તમારે મારી સાથે રહેવાનું છે અને આપણા વિશ્વાસુ સૈનિકો કાબુલની સરહદે હજારો અશ્વ લઈને આપણા સંકેતોની રાહ જોશે. જરૂર મહારાજ, એમ જ થશે. તો સિંધુજી, તૈયારી કરો કાલે સવારે કાબુલ જવાની. આવતીકાલે જલાલનો આખરી દિવસ બની રહેશે. જય રઘુવીર! જય રઘુવીર! જસરાજજી અને સિંધુ શર્મા સોદાગરના વિશે જલાલના દરબારમાં પહોંચ્યા. ત્યાં તેમણે સુંદર અભિનય કર્યો. કુનેરથી જલાલને કહ્યું કે सौदागर किसी की हाजिरी में भावताल नहीं करता. અને જલાલે તેમની વાત માની પણ ગયો હે? હા બેટા, જલાલ જસરાજજી અને સિંધુ શર્માને મંત્રણા ખંડમાં લઈ ગયો. અને પછી શું થયું માં? જલાલુદ્દીન કંઈ સમજે એ પહેલા જસરાજજીએ મોકો જોઈને જલાલને ભાલાથી વીંધી નાખ્યો. બાકીનું કામ સેનાપતિ સિંધુ શર્માએ કર્યું. તેમણે કિલ્લાના દરવાજા ખોલી નાખ્યા. લોહરી સૈનિકોનો કાબુલમાં પ્રવેશ થયો. મ્લેચ્છો પર અચાનક હુમલો થયો એટલે તેઓ ડઘાઈ ગયા. તેમણે તરત જ હથિયાર નીચે મૂકી દીધા. આખરે કાબુલ પર ઘણા સમયે કેસરીયો ધ્વજ ફરકતો થયો અને કાબુલને કપીસાનું નામ ફરી મળી ગયું. વાહ વાહ, જસરાજજીએ ખરું પિતૃ તર્પણ કર્યું અને તેમની પ્રતિજ્ઞા પૂરી કરી. મજા આવી ગઈ હો માં. સિદ્ધરાજ, તને સાંભળીને મજા આવી તો લોહરગઢમાં આ સમાચાર જાણીને કેવો ઉત્સાહ થયો હશે, તને ખબર છે? હા માં, ભવ્યથી ભવ્ય થયો હશે. ખરું ને માં? અરે, આખું લોહરગઢ જસરાજજીને સત્કારવા ગાંડું થયું હતું, ગાંડું. जसराज ये नाना ये लोहर कुड़नो वीर छे बंको जसराज ये नाना जसराज तारी जीत वखाणू लोराणा तारो वट रे वखाणू जसराज तारी जीत वखाणू लोराणा तारो वट रे वखाणू. એલી હરમાં ક્યાં ખોવાઈ ગઈ તું?
હે બોલ પદ્મા, તું કઈ બોલી? હરમા, તારા જ કહેવાથી આપણી ઉનટકોટથી જસરાજનો વિજય સર્કસ જોવા અને તેના જલસામાં સામેલ થવા આવ્યા છીએ હો. હા, તમે બધા મારી સાથે જ આવ્યા છો, ખબર છે. એટલે હરમા, તો અમને બધાને ભલે લાવી હો, પણ જસરાજજીને વધાવવા માટે કંકુ, ચોખા અને ફૂલો તો લાવી છો ને, કે પછી ભૂલી ગઈ? બેન, એમ કઈ ભૂલે? એ તો કંકુ ચોખાઈ લાવી છે અને જસરાજજીને માટે કેસરી રૂમાલની પોટલી પણ લાવી છે. એલી હરમા, તું કેસરી રૂમાલની પોટલીનો કાર જસરાજજી પર ન કરતી હો, એને લાગી જશે. એલી હરમા, કેસરી રૂમાલની પોટલીમાં એવું તે શું લાવી છે કે તે ચલ ખા કરવાની ના પાડે છે? હે, કે તો ખરી. કાંઈ નથી લાવી પદ્મા, જો ને આ બધી. બેન, કેસરી રૂમાલની પોટલીમાં હરમા જાત જાતના અને ભાત ભાતના રંગો લાવી છે અને એ રૂમાલમાં એને ભરતકામ પણ કર્યું છે. હરમા જસરાજી પર ફૂલ સાથે બધા રંગ ઉડાડશે. કયો રંગ જસરાજીને પસંદ પડે એ થોડું નક્કી છે. હે એલી, તમે બધા હરમાની મશ્કરી કરવાનું બંધ કરો. સમાચાર છે કે હરકોરબે નહીં આવી રહ્યા છે અને હરકોરબે નહીં આવે ત્યારે જોજો હો, બોલવામાં ધ્યાન રાખજો. હા. જય રઘુવીર બહેનો. જય રઘુવીર હરકોરબેન. બેન, જસરાજીએ તો લોહર કુળની શાનમાં વધારો કરી દીધો. હે? હા, ખમ્મા મારા વીરાને, ઘણી ખમ્મા. બેનબા, હવે વિજય સરઘસની સાથે સાથે જસરાજજીના લગ્નની પણ તૈયારી કરો. બેન, તમને ભાભી લઈ આવવાની ઉતાવળ નથી થતી? હા બેન, મને પણ જસરાજને પરણાવવાની ઈચ્છા છે. મારા ભાઈ માટે સુંદર અને સુશીલ કન્યા મળી જાય એટલે વીરાના ઘડિયા લગ્ન લેવા છે હો. બેનબા, વીર જસરાજી અને આપણા વીર સૈનિકો લોહરગઢના દરવાજે પ્રવેશી રહ્યા છે અને તમારા સૌની ત્યાં રાહ જોવાય છે. બહેનો, ચાલો મારા વીરાને વધાવીએ. હા બેનબા, અમે તમારી સાથે જ આવીએ છીએ. હા. હવે જસરાજજીની ઉંમર પરણાવા લાયક થઈ ગઈ હતી અને તેમની પ્રતિજ્ઞા પણ પૂરી થઈ ગઈ હતી. હરકોરબેન પાસે જસરાજી માટે અનેક સુશીલ કન્યાઓના માગા આવતા હતા. એક દિવસ હરકોરબેનના આગ્રહ સામે જસરાજીએ પરણવાની હા કહી. બહેનના હરખનો પાર નહોતો અને જસરાજીનું સગપણ ઉનટકોટના જમીનદાર શ્રી રઘુપાળજીની પુત્રી હરમાકુમારી સાથે નક્કી કરવામાં આવ્યું અને ઘડિયા લગ્ન લેવામાં આવ્યા. મુહૂર્ત મુજબ જસરાજીના લગ્ન 22 જાન્યુઆરી અને વસંત પંચમીના દિવસે નક્કી થયા. હા બેટા, આ તો લોહરગઢના રાજવીના લગ્ન હતા એટલે ઉનટકોટમાં ઉત્સવનો માહોલ હતો, ઉત્સવનો. પણ આ શુભ કાર્ય વખતે સિંધુ શર્માએ એક ચિંતાના સમાચાર મળતા તેમણે વિશ્વાસુ સૈનિકો સાથે ગુપ્ત મંત્રણા યોજી. જુઓ, આપણા રાજવીના લગ્નની તૈયારી ચાલી રહી છે. ઉનડકોટમાં ઉત્સવ થઈ રહ્યો છે, પણ એક ચિંતાના સમાચાર છે કે દુરાની અને બિદાયુઓની ટોળી આ તકનો લાભ લઈ રાજ્યની હદમાં આવી આપણું ગૌધન, આપણી ગાયો વારી ગયા છે. સેનાપતિજી, હવે એ લૂંટારૂ ટોળી જાણે છે કે રાજ્યના ભાયા તો જસરાજજીના લગ્નમાં ઉનટકોટ આવશે જ, એટલે તે ભાયાતોના રાજ્યમાં લૂંટ ચલાવી સહેલી થશે. સેનાપતિજી, હવે આપણે શું કરશું? જસરાજી આ વાત જાણશે તો? જુઓ, આ સમાચાર કોઈ પણ રીતે જસરાજજી સુધી ન પહોંચે તેની મેં વ્યવસ્થા કરી છે. બરોબર છે સેનાપતિજી. અને ધ્યાનથી સાંભળો, અહીં ઉનટકોટમાં આપણા વિશ્વાસુ સૈનિકો જસરાજજીના લગ્ન સમયે ચોકી પહેરા માટે રહેશે અને મારા ચુનંદા સૈનિકો મારી સાથે ગૌરક્ષા માટે
દુશ્મનો સામે જંગે ચડવા આવશે. જય રઘુવીર. જય રઘુવીર. માં, આ તો જસરાજજીના લગ્ન સમયે ખરી ચિંતા આવી પડી. હા બેટા, ખરી વાત છે. એક બાજુ લગ્ન વિધિ ચાલી રહી છે અને બીજી બાજુ ઉનડકોટની સરહદે સિંધુ શર્મા અને જાબાઝ સૈનિકો ગૌરક્ષા માટે દુશ્મનો સામે મરણિયા થઈ લડે છે અને લડતા લડતા સિંધુજી પોતાનું બલિદાન આપી શહીદ થાય છે. ઉનડકોટમાં જસરાજજીના લગ્નના 3 ફેરા પૂરા થયા છે. પુરોહિતજીના મંત્રોચ્ચાર થઈ રહ્યા છે. આ બધું શું છે? અને મારા સેનાપતિ, મારા મિત્ર સિંધુજીની આ હાલત કોણે કરી? બોલો બોલો, કોણે કરી? હું એને નહીં છોડું. મહારાજ, આપના લગ્ન સમયે જ દુરાણી અને બિદાઈઓની ટોળી મોકો જોઈ આપણું ગૌધન વાળી જતા હતા. જેની ખબર સેનાપતિ સિંધુજીને મળતા તેઓની સૂચના મુજબ અહીં કોઈને જાણ કર્યા વગર અમે ઉનડકોટની સરહદે ગૌરક્ષા કાજે ગયા હતા, જ્યાં શર્માજીએ પોતાનું બલિદાન આપ્યું અને વીર ગતિને પામ્યા છે. અરે સૈનિકો, તમે મને આ બાબતે અજાણ રાખી સારું નથી કર્યું. જોયું ને તમે પરિણામ શું આવ્યું? અરે મારા લગ્ન હતા તો શું થઈ ગયું? હવે મારા સેનાપતિના મોતનું વેર વાળવું જ છે. દુશ્મનોને ખો ભૂલાવી દેવી છે. મહારાજ, એમ જ થશે. સૈનિકો, જી મહારાજ. જાઓ તમે અને ગામે ગામથી આપણી સેનાને એકત્ર થવાનો આદેશ આપો. જી મહારાજ. ભાઈ જશરાજ, શાંત થા, શાંત. અરે મોટી બેન, આમાં શાંત ક્યાંથી થવાય? હવે તો સિંધુજીને મારનારને મારીને જ મન શાંત થશે. જશરાજ ભૈલા, મારી એક વાત માનીશ? બોલો મોટી બેન, બોલો. મારામાં હવે ધીરજ રહી જ નથી. ભૈલા, યુદ્ધ ભૂમિમાં હું જઈશ, તું અહીં તારા લગ્ન પૂરા કર. અરે મોટી બેન, મારા જમણા હાથ સવો મારો સેનાપતિ, મારો મિત્ર મરાણો છે. પછી ક્યાં હાથે હથેવાળો કરું? મોટી બેન, ક્યાં મોએ પરણું? નહીં મોટી બેન, નહીં. હવે મારા મિત્રનું વેર એ જ મારો નિર્ણય છે, એ જ મારો ધ્યેય છે. જય રઘુવીર. ઘરમાં જશરાજ અને તેમના સૈનિકો દુશ્મનોનો ખાત્મો બોલાવી રહ્યા છે. ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઘરમાં આપણા મહારથી લોરાણાઓ પણ લડતા લડતા શહીદ થયા છે. ઘરમાં લાગે છે દુશ્મનોએ વારી લીધેલી ગાયને જશરાજે છોડાવી લીધી છે. આપણું ગૌધન પાછું આવી રહ્યું છે.
હરમા હરમા આખરે જશરાજે દુશ્મનો પર વિજય મેળવી લીધો છે. બેન ઘણી ખમા જસરાજજીને. હરમા આપણે મારા વીરા જશરાજને વિજય તિલક કરવા ચાલ સામે જઈએ. હા બેન ચાલો. જય રઘુવીર, જય રઘુવંશ, જય રઘુવીર, જય રઘુવંશ. દાદા પાય લાગુ, આશીર્વાદ આપો. યા દગો દગો દુશ્મને દગો કર્યો છે. હા લાગે છે દુશ્મને દગો કર્યો છે. સિદ્ધરાજ બેટા, આ હતો વીરદાદા જસરાજજીનો ઇતિહાસ. જસરાજજી જ્યારે શહીદ થયા ત્યારે દિવસ હતો 22 જાન્યુઆરી 1058 અને વસંત પંચમી. એટલે આપણે આ દિવસને શહીદ દિન તરીકે મનાવીએ છીએ. માં, આપણો ઇતિહાસ તો ભવ્ય છે જ, અને તેમાં આપણે સુરવીર દાદા જસરાજજી તો મહાન છે, મહાન. હા બેટા. માં, મને ગર્વ છે કે આપણે રઘુવંશી છીએ. જય રઘુવીર, જય રઘુવંશ. કલાકારો દ્વારા પ્રસ્તુત રઘુવંશીઓની શૌર્ય ગાથાને તાદર્શ્ય કરતું વીર દાદા જસરાજજીના જીવન પર આધારિત ભવ્ય નાટક વીર દાદા જસરાજ. નાટ્ય રૂપાંતર અને દિગ્દર્શન કિશોર ગેલાણી. આભાર. ભારત માતા કી જય. જય રઘુવંશ, જય રઘુવીર. નમસ્કાર. જો પ્રેક્ષકોને નાટક ગમ્યું હોય તો મારી સાથે બોલાવજો. જય રઘુવીર, જય રઘુવંશ, જય રઘુવીર, જય રઘુવંશ, જય રઘુવીર, જય રઘુવંશ. મને ગર્વ છે કે હું રઘુવંશી છું. બધા પ્રેક્ષકો કલાકારોનો પરિચય મેળવવામાં આપણી એક ગરિમા છે. એ ગરિમા જાળવીને જાઓ. તમે બધા ભૂખ્યા થયા હશો, ઘરે રાહ જોતા હશે, પણ તમે આ કલાકારોનો પરિચય. સાહેબ એક જ મિનિટ. સમીરભાઈ, થેલેસેમિયા ટેસ્ટ ચાલુ છે, રક્તદાન શિબિર ચાલુ છે, અને કલાકારોના પરિચય પછી ભક્તિ સંગીતનો પ્રોગ્રામ અને રાસ ગરબાનો પણ શરૂ થવા જઈ રહ્યો છે. વિનંતી પ્લીઝ સર. સર્વપ્રથમ આ તમારી સમક્ષ સ્ટોરી જે ટેલિંગ સ્ટોરી કરી રહ્યા હતા અમારા બેન સોનબાઈનું પાત્ર ભજવ્યું રોનક પારેખ. તાળીઓ પાડો, તાળીઓ. એના દીકરા સિદ્ધરાજનું પાત્ર ભજવ્યું. હા રાખો તો. એના દીકરા સિદ્ધરાજનું પાત્ર ભજવ્યું અમારો હોનાર કલાકાર જે 3 શોર્ટ ફિલ્મમાં કામ કર્યું છે, લોંગ ફિલ્મમાં કામ કર્યું છે, ધૈર્ય પારેખ.
દિવાનજી અને ગઢવીનો ડબલ રોલ કર્યો અમારા કલાકાર ભવ્ય પારેખે. એ પણ ઊંચા દરજાનો કલાકાર છે, તાળીઓથી વધાવજો. બાલ જસરાજ, મારો વાલો, બાલ જસરાજનું પાત્ર ભજવ્યું મિરાજ સાયાણીએ. તાળીઓથી વધાવો. જસરાજ મોટાનું પાત્ર ભજવ્યું અંકિત સાયાણીએ. અંકિત સાયાણી, મોટો જસરાજ. અને જસરાજના ડુપ્લિકેટનું પાત્ર ભજવ્યું જીત રૂઘાણી. બેન હરકોડનું જાજરમાન પાત્ર ભજવ્યું તમારી સમક્ષ મારી બેન રશ્મિ માણેક. સેનાપતિ સિંધુ શર્મા, જેનો અગત્યનો રોલ છે, એ સેનાપતિનું પાત્ર ભજવ્યું શુભમ પૂજારા. વછરાજજીનું પાત્ર ભજવ્યું કેયુર ઠક્કર. પુરોહિતનું પાત્ર ભજવ્યું રાઘવ સેજપાલ. સંદેશાવાહક અને રાયચુરજીનું પાત્ર ભજવ્યું ઉત્સવ રાયચુરા. નાની છોકરીઓ જે તમને બધાને વાલી લાગી હતી એવી બ્રિંદા રિયાલાલ બ્રિંદા. રૂપા મિશ્રી ભગદેવ. હિરલ ધ્રુવી કોટક. યુવતીના પાત્ર નીતિ માણેક. યુવતી 2 હની પારેખ. યુવતી 3 પલક સિંગાડા. યુવતી 4 ચારવી જીવાણી. યુવતી 5 નિર્વા જીવરાજાની. હરમાનું પાત્ર ભજવ્યું, જેને બોલ અને ખૂબ જ તમારી સમક્ષ હરમાનું પાત્ર ભજવ્યું એવી મારી પલક ચતવાણીને તાળીઓથી વધાવો. પલક ચતવાણી. સેનાપતિઓ તમારી સમક્ષ જે આવ્યા, કુશ ઠક્કર સેનાપતિ. લોહરગઢનો સૈનિક બધા, હર્ષલ આડતિયા. સમીરભાઈ જ્યાંથી આવો હોય અહીંયા આવો ઝડપથી, તાત્કાલિક સ્ટેજ ઉપર બોલાવા. સમીરભાઈ રૂપરેલિયા તરફથી બાળકોને પ્રોત્સાહન માટે 2100 રૂપિયાની જાહેરાત કરી છે. બોલો જય જસરાજ દાદાની. દર્શીલ રૂઘાણી સૈનિકના પાત્રમાં. યુગ રૂઘાણી દર્શીલ સૈનિક પાત્રમાં. સિંહ વઢિયા, નીવ સચદેવ, હિતાર્થ રાજદેવ, આ બધા સૈનિકના પાત્રમાં હતા. ઋષિલ નથવાણી, કેવિન આડતિયા, કૃતાર્થ ચતવાણી, આ બધા ગ્રામજનોના. મારી બેન જે ડાયરેક્ટર, સહ ડાયરેક્ટર તરીકે મારી 2 બહેનો રોનક અને દિવ્યા મારી પાસે આવે. આ 2 વગર અને મારો ખભો, ખાસ મારો ખભો રાજેશ આવી જાય સ્ટેજ ઉપર. આ જે લોકોએ દિવસ રાત અમે 4 વાગ્યા સુધી જાહેરાત મહેનત કરી છે, એના વગર નાટક શક્ય નહોતું. અને આજ તકે હું મારી જે તમને આ બધા કોસ્ચ્યુમ જોવો છો ને, કોસ્ચ્યુમ જેને તમને લાઈવ જીવન કર્યું એવી મારી દિશા દીકરી દિશા ચતવાણી. દિશા હે પે ભોરે. બધા બીજા મારા સહકલાકારોના પછી પરિચય મેળવશે. એક જ મિનિટ, આ બધું છે ને યશ જાય છે ભાઈ શ્રી કિશોરભાઈ ગેલાણી.